7 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં અનરાધાર વરસાદ પડવાની શક્યતા રહેશે। નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ચોમાસું જામ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આજે વાવાઝોડા સાથે ઘણા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે। તો આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે અને સાથે અંબાલાલ પટેલે વરસાદનો નવો રાઉન્ડ આવવાની અને જુલાઈ મહિનામાં અતિભારે વરસાદની આગાહી કરી છે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થવા પામી છે, જેથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે। સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની મોટી આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદનું જોર વધશે તથા આજે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે 3 થી 6 જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ થશે, તેમજ 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે, જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે। દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। સાથે જ વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર, પંચમહાલ, તાપી, નર્મદાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તથા ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ, થરાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, તેમજ દસાડા, માંડલ, વિરમગામમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાણંદ, ધોળકા, લખતર, લીંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા, મોરબી, ચોટીલા તથા થાનમાં ભારે વરસાદ આવી શકે છે, જેમાં વરસાદ 15 જુલાઈ સુધી ચાલુ રહેશે। વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેરથી બાકાત નહીં રહે। સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આમ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદ જોવા મળશે, જે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે અને જળાશયોમાં પણ પાણીની આવકોમાં વધારો થશે। ગુજરાતમાં આગામી સમયમાં વરસાદ અને પવનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, જે મુજબ આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। આ સિવાય અમદાવાદમાં હળવો વરસાદ થશે તેવો વર્તારો વ્યક્ત કર્યો છે, જ્યારે આગામી 1 અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી છે। આજે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાતમાં સક્રિય થતાની સાથે જ ગુજરાતના કેટલાક જિલ્લાઓ પ્રભાવિત થયા છે, જેના કારણે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ ખાબકશે। વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે। રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદ સાથે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। ગુજરાતમાં ચોમાસું તેની પકડ મજબૂત કરી રહ્યું છે। હવામાન વિભાગે આજથી 5 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, અરવલ્લી,
મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે બીજી તારીખના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ તેમજ ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારબાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 3 તારીખના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ તેમજ ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 4 તારીખના રોજ ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 તારીખના રોજ ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.